क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો કચ્છમાં સરહદ પાર કરે એ પહેલા યુવકની અટકાયત કરવામાં આવી। સરહદ પાર કરી પાકિસ્તાન જવા માંગતો હતો યુવક। કચ્છ બોર્ડર પરથી જમ્મુ કાશ્મીરનો યુવક ઝડપાયો છે। ઇમ્તિયાઝ શેખ નામનો શખ્સ ખાવડામાંથી ઝડપાયો છે। પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જતો હોવાની યુવકે કબૂલાત કરી છે। સરહદ પાર કરી પાકિસ્તાન જવા માંગતો હતો આ યુવક। તો કચ્છ બોર્ડર પરથી જમ્મુ કાશ્મીરનો યુવક ઝડપાયો છે। તો અહીં ઇમ્તિયાઝ શેખ નામનો આ શખ્સ ખાવડામાંથી ઝડપાયો છે। પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જતો હોવાનું યુવક દ્વારા કબૂલાત કરવામાં આવી છે। તો અહીં કચ્છ સરહદ પાર કરે એ પહેલા યુવકની અટકાયત કરી લેવામાં આવી। સરહદ પાર કરી પાકિસ્તાન જવા માંગતો હતો આ યુવક। કચ્છ બોર્ડર પરથી જમ્મુ કાશ્મીરનો યુવક ઝડપાયો છે। ઇમ્તિયાઝ શેખ નામના શખ્સને ખાવડામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જતો હોવાની યુવક દ્વારા કબૂલાત કરવામાં આવી છે। ઇમ્તિયાઝ શેખ આ નામનું વ્યક્તિ ઝડપાયો છે। પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને તે મળવા જતો હતો તે પ્રકારની કબૂલાત આ યુવક દ્વારા કરવામાં આવી છે। કચ્છ સરહદ પાર કરે એ પહેલા જ આ યુવકની અટકાયત કરી લેવામાં આવી છે। તો સરહદ પાર કરી પાકિસ્તાન આ યુવક જવા માંગતો હતો, પરંતુ તે પહેલા જ આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। કચ્છ બોર્ડર પરથી જમ્મુ કાશ્મીરનો યુવક ઝડપાઈ આવ્યો છે। ઇમ્તિયાઝ શેખ નામનો શખ્સ ખાવડામાંથી ઝડપાઈ આવ્યો છે। તો પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને તે મળવા જતો હતો તે પ્રકારની કબૂલાત આ યુવક દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેને સરહદ પાર કરે તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી છે। તો તે સરહદ પાર કરવા માંગતો હતો, પરંતુ તે પહેલા જ તેની અટકાયત કરવામાં આવી। તો પાકિસ્તાન જવા માંગતો હતો આ જમ્મુ કાશ્મીરનો યુવક, પરંતુ સરહદ પાર કરે તે પહેલા જ આ યુવકની અટકાયત કરી લેવામાં આવી છે। આ યુવકનું નામ ઇમ્તિયાઝ શેખ હોવાનું સામે આવ્યું છે, જેને ખાવડામાંથી ઝડપી પાડવામાં આવ્યો। પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને આ યુવક મળવા જતો હતો તેવું આ યુવક દ્વારા કબૂલાત કરવામાં આવી છે। તો કચ્છમાં સરહદ પાર કરે તે પહેલા જ આ યુવકની અટકાયત કરી લેવામાં આવી છે। તો પાકિસ્તાનમાં રહેતા પ્રેમિકાને મળવા જતો હોવાની કબૂલાત। વધુ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે। જી જીગર। બિલકુલ એક એ પ્રકારની આ કહાની છે સોનલ કે ઇમ્તિયાઝ શેખ નામનો એક વ્યક્તિ છે જે ખાવડામાંથી ઝડપાય છે। પૂછપરછ જ્યારે કરવામાં આવે છે, કારણ કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સરહદ પર જે પોલીસ હોય એ એની પૂછપરછ કરે છે, અને પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે કચ્છમાં રહેતી જે આ યુવક જે સરહદ પાર કરીને પાકિસ્તાન જવા માંગતો હતો અને પાકિસ્તાનમાં તેની પ્રેમિકા રહેતી હતી। એટલે હવે આ બંને એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા, શું સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા, અને આ ઉપરાંત જે મુદ્દે કેવી રીતે એમની વાતચીત થઈ એ તમામ અત્યારે તપાસ કરવામાં આવશે। પણ સૌથી મોટી વાત એક એવી કે પ્રેમને કોઈ સરહદો હોતી નથી, અને એવું જ આ કિસ્સામાં પણ જોવા મળી રહ્યું છે, કારણ કે તમે કહાની ફિલ્મોમાં પણ આ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળતા હોય। અને સરહદ પાર કરી પાકિસ્તાન જવા માંગતો હતો આ યુવક, જેને ખાવડામાંથી પકડી લેવામાં આવ્યો છે। હવે એની પ્રેમની કહાનીમાં કેવી રીતે વળાંક આવશે, અથવા તો શું એની પ્રેમિકાને મળી શકશે કે નહીં, એ પણ અત્યારે સવાલો છે। પણ તેનું જે રીતે તેનો ઈરાદો હતો કે પાકિસ્તાનમાં જઈને પોતાની પ્રેમિકાને મળે અને એની સાથે વાતચીત કરે, એની સાથે મળે, અને કારણ કે આવા કિસ્સાઓ અવારનવાર આવતા રહ્યા છે, અને એમાં આ એક નવો કિસ્સો, અને ફરી એક વખત કહીશ કે પ્રેમને કોઈ સરહદ હોતી નથી।